છોટાઉદેપુરના ગાજીપુરા ગામે મકાઈના રાડા ભરેલા એક ટ્રેક્ટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી પ્રમાણે જ્યારે ટ્રેક્ટર મકાઈના રાડા ભરીને જઈ રહ્યું હતું તે દરમિયાન વીજતાર સાથે અટકી જતા શોર્ટ સર્કિટ થઈ હતી, જેને કારણે આગ ભભૂકી ઉઠી હતી। જોકે આગ લાગતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ વીજ કંપનીની બેદરકારીને કારણે આ દુર્ઘટના ઘટતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોએ ઘટના સ્થળ પર આવેલા લાઇન ઇન્સ્પેક્ટરનો ઘેરાવ કરી હોબાળો કર્યો હતો। આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંવાદદાતા મહેશ ભીલ। મહેશ, શું છે સમગ્ર માહિતી? आपने जણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ગાજીપુરા ગામે ટ્રેક્ટરમાં અચાનક આગ લાગી હતી અને ટ્રેક્ટરમાં મકાઈના રાડા ભરેલા હતા અને ટ્રેક્ટરની ટ્રોલી અને ટાયર સળગી ગયા છે। રાડા ભરીને જ્યારે ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે દરમિયાન રસ્તામાં વીજ વાયર અડી જતા શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે આગ લાગતી હતો અને આ સમય દરમિયાન ચાલાકીથી ટ્રેક્ટર ચાલકનો આવાજ બજાવ થયો છે અને સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાય છે અને વીજ કંપનીને બેદરકારી સામે આવી છે અને જે આ સમય દરમિયાન મોડે વીજ લાઇનમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા તે દરમિયાન ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરીને રોષ વ્યક્ત કર્યો હતો। જી બિલકુલ મહેશ, સમગ્ર વિગત બદલ આભાર।